મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 ગણિતના વિષયમાં પ્રકરણ 12 કેટલું ભારે કેટલું હલકું તેનો પ્રશ્ન 11મો શરૂ કરીશું. આ અગાઉના લેક્ચરમાં આપણે સ્વાપોથીમાં પ્રશ્ન 1 થી 10 પૂરા કર્યા. 10 પ્રશ્ન સુધી આપણે પૂરું કરેલું છે. આજે આપણે પ્રશ્ન 11 થી શરૂ કરીશું. તો દરેક વિદ્યાર્થી પોતાની સ્વાપોથીમાં પેજ નંબર 72માં પ્રશ્ન 11 ખોલીને તૈયાર રાખશે. સ્વાપોથીમાં પેજ નંબર 72 એમાં પ્રશ્ન 11 છે એ ખોલીને તૈયાર રાખવાનું છે. હવે જુઓ, આપણા પ્રશ્ન 11ની સૂચના છે કે સરવાળા કરો. આપણે અહીં સરવાળા કરવાના છે. આપણે કિલોગ્રામ અને ગ્રામ તેના અહીં સરવાળા કરવાના છે. હવે હું દાખલાની રકમ વાંચતી જાઉં છું અને કરાવતી જાઉં છું. તમે બધા તમારી સ્વાપોથીમાં લખતા જજો, સમજતા જજો. હવે જુઓ બાળમિત્રો, આપણો પહેલો દાખલો છે તેની રકમ છે કે 14 કિલોગ્રામ અને 26 કિલોગ્રામ. એટલે કે 14 કિલોગ્રામમાં આપણે 26 કિલોગ્રામ ઉમેરવાના છે, નાખવાના છે. તો આપણે જે આ આડી રકમ છે તેને પહેલાં અહીં ઊભી લખીશું કે 14 કિગ્રા વત્તા 26 કિગ્રા. એટલે કે 14 કિલોગ્રામમાં આપણે 26 કિલોગ્રામ ઉમેરવાના છે. તો જ્યારે આપણે સરવાળો કરવાનો હોય, ઉમેરવાના હોય, તો આપણે આ એકમથી દાખલો શરૂ કરીએ તો 4માં 6 ઉમેરવાના અથવા તો 6માં 4 ઉમેરવાના. તો 6માં 4 નાખો, 6માં 4 ઉમેરો તો 6 ને 4 10 થાય. તો અહીં આપણે 10નું શૂન્ય કરવું પડે. અહીં બાજુની સંખ્યામાં વધી ઉપર ચડાવવી પડે. તો વધી પડી 1, 6 ને 4 10, 10નું શૂન્ય, વધી પડી 1. હવે આપણે આ 2માં 1 નાખીએ તો 2માં 1 ઉમેરીએ તો 2 ને 1 3 થાય અને 3માં 1 ઉમેરો તો 4 થાય. તો અહીં લખવા પડે 4 અને બાજુમાં કિગ્રા હોય તો કિગ્રા અને ગ્રામ હોય તો ગ્રામ લખવું પડે. તો અહીં બાજુમાં આપણે લખશું 40 કિગ્રા. આપણે 14 કિલોગ્રામ તેમાં ઉમેરા 26 કિલોગ્રામ. તો 6માં 4 નાખ્યા તો 6માં 4 નાખ્યા તો 6 ને 4 10, 10નું અહીં શૂન્ય, વધી અહીં બાજુમાં ઉપર ચડાવી. પછી 2 ને 1 3 અને તેમાં એક વધી ઉમેરી એટલે 4 થયા. તો જવાબ આવ્યો 40 કિલોગ્રામ. હવે આપણે બીજા દાખલાની રકમ જોઈએ તો જુઓ, 37 કિગ્રા અને 45 કિગ્રા. કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા લખાય તે તો તમને ખ્યાલ જ છે. એટલે અહીં કિલોગ્રામ એની બદલે કિગ્રા લખ્યું છે. તો 37 કિલોગ્રામ અને 45 કિલોગ્રામ. એટલે કે 37 કિલોગ્રામમાં 45 કિલોગ્રામ ઉમેરવાના છે. તો આપણે અહીં પહેલાં રકમ લખીએ કે 37 કિલોગ્રામ વત્તા 45 કિલોગ્રામ. 37 કિલોગ્રામમાં 45 કિલોગ્રામ ઉમેરવાના છે. હવે 7માં 5 નાખીએ તો 7 ને 5 કેટલા થાય? તમને ખ્યાલ જ છે, 7 ને 5 12 થાય. તો અહીં આપણે લખશું 12નો બગડો, વધી પડી 1. હવે આપણે 4માં 3 અથવા તો 3માં 4 નાખીએ તો 4 ને 3 7 અને એમાં એક વધી ઉમેરીએ તો 4 ને 3 7 ને 1 8 થાય. તો અહીં લખવું પડે 8. એટલે કે જવાબ આવ્યો 82 અને બાજુમાં લખવાનું કિગ્રા. એટલે કે 37 કિલોગ્રામમાં આપણે 45 કિલોગ્રામ ઉમેરીએ તો જવાબ આવે 82 કિલોગ્રામ. હવે આપણે ત્રીજા દાખલાની રકમ જોઈએ તો જુઓ, 117 કિલોગ્રામ. અહીં અલ્પવિરામ છે, પછી 84 કિલોગ્રામ અને 64 કિલોગ્રામ. એટલે કે અહીં 3 રકમનો સરવાળો કરવાનો છે. તો હવે પહેલાં આપણે ઊભી રકમ લખીએ તો સૌપ્રથમ પહેલી રકમ લખશું એટલે કે 117 કિલોગ્રામ. અહીં વત્તાની નિશાની, વત્તા બીજી રકમ આ 84 કિલોગ્રામ. તો વત્તા અહીં 100ના સ્થાનમાં કંઈ છે નહીં એટલે આપણે 0 લખશું અને પછી 84
બાજુમાં લખશું કિલોગ્રામ. 117 કિગ્રા વત્તા 84 કિગ્રા વત્તા પછી આ છેલ્લી રકમ છે 64 કિગ્રા. તો અહીં આપણે વત્તા કરીને 100ના સ્થાનમાં કંઈ છે નહીં એટલે શૂન્ય લખીશું અને પછી 64 કિગ્રા એટલે કે 117 કિગ્રા એમાં આપણે ઉમેરવાના છે 84 કિગ્રા, એમાં ઉમેરવાના છે 64 કિગ્રા. તો હવે આપણે ત્રણેય રકમનો સરવાળો કરીશું. ત્રણેય રકમનો સરવાળો કરીએ તો એકમના સ્થાનથી શરૂ કરીએ તો 4 ને 4 8 થાય અને 8માં તમે 7 નાખો તો 15 થાય. તો અહીં આપણે 15નો પાંચડો, અહીં વધી 1 વધી ઉપર ચડાવવાની, અહીં બાજુના સ્થાનમાં આપણે વધી ઉપર 1 ચડાવવાની. પછી આપણે અહીં સરવાળો કરીએ તો આ 8 ને 1 9, 9માં 1 આ નાખો તો 10 અને તેમાં 6 ઉમેરો એટલે 16 થાય. તો અહીં આપણે લખીએ 16નો છગડો, વધી પડી 1. હવે આપણે 1માં 1 નાખવાનું, તો 1 છે તેમાં વધી 1 ઉમેરીએ એટલે 1 ને 1 2 થાય. તો જવાબ આવે અહીં 2. આ 1 અને એમાં 1 ઉમેરો એટલે 2 થયા. તો જવાબ આવ્યો 265. બાજુમાં લખવાનું આપણે કિગ્રા, 265 કિગ્રા. 117 કિગ્રા એમાં આપણે ઉમેર્યા 84 કિગ્રા, તેમાં ઉમેર્યા 64 કિગ્રા એટલે સરવાળો થયો કે 265 કિગ્રા. હવે આપણે ચોથા દાખલાની રકમ જોઈએ તો જુઓ 75 ગ્રામ અને 87 ગ્રામ એટલે કે 75 ગ્રામમાં આપણે 87 ગ્રામ ઉમેરવાના છે, નાખવાના છે. તો આપણે પહેલાં અહીં રકમ લખીશું કે 75 ગ્રામ વત્તા 87 ગ્રામ. 75 ગ્રામમાં 87 ગ્રામ આપણે ઉમેરશું. તો અહીં એકમથી શરૂ કરીએ તો 7માં 5 નાખો તો 7 ને 5 કેટલા થાય? તો 7 ને 5 12 થાય. તો અહીં 12નો બગડો, વધી પડી 1. હવે આપણે 7માં 8 નાખવાના છે અને 1 વધી. તો આ 7માં 1 વધી નાખીએ એટલે 8 અને 8 ને 8 16 થાય. તો અહીં જવાબમાં લખીશું 16. તો 75 ગ્રામ તેમાં આપણે 87 ગ્રામ ઉમેર્યા તો જવાબ આવ્યો 162 ગ્રામ. બાજુમાં લખવાનું અહીં ગ્રામ. હવે આપણે પાંચમા દાખલાની રકમ જોઈએ તો 134 ગ્રામ અને 148 ગ્રામ તેનો આપણે સરવાળો કરવાનો છે. તો પહેલાં આપણે રકમ લખીએ કે 134 ગ્રામ વત્તા 148 ગ્રામ. હવે આપણે સરવાળો કરીએ તો 8માં 4 નાખીએ તો 8 ને 4 12નો બગડો. તો અહીં લખીએ 12નો બગડો, વધી પડી 1. હવે 4 ને 3 7, 7માં 1 ઉમેરો તો કેટલા થાય? 7માં 1 નાખીએ તો 8 થાય. તો અહીં લખવાના 8 અને હવે 1માં 1 નાખવાનો છે. તો 1માં 1 ઉમેરો તો 2 થાય. તે તો તમને ખ્યાલ જ છે. તો અહીં લખશું 2. 134 ગ્રામ વત્તા 148 ગ્રામ. તો 134 ગ્રામમાં 148 ગ્રામ ઉમેર્યા તો જવાબ આવ્યો 282. અહીં બાજુમાં લખવાનું ગ્રામ. તો 134 ગ્રામ એમાં આપણે 148 ગ્રામ ઉમેર્યા, નાખ્યા તો જવાબ આવ્યો 282 ગ્રામ. ત્યારબાદ આપણે છઠ્ઠા દાખલાની રકમ જોઈએ તો છઠ્ઠા દાખલાની રકમ છે 268 ગ્રામ. પછી અહીં અલ્પવિરામની નિશાની છે. પછી છે 335 ગ્રામ અને 105 ગ્રામ એટલે કે 3 રકમનો આપણે અહીં સરવાળો કરવાનો છે. તો સૌપ્રથમ આપણે લખશું 268 ગ્રામ વત્તા આ 335 ગ્રામ. તો વત્તા કરશું 335 ગ્રામ અને વત્તા કરશું આ 105 ગ્રામ. તો અહીં 268 ગ્રામ વત્તા 335 ગ્રામ વત્તા 105 ગ્રામ. હવે આપણે ત્રણેય રકમનો સરવાળો કરીએ તો જુઓ આ 5માં 5 નાખીએ તો 5 ને 5 10, તેમાં 8 નાખીએ એટલે 18 થાય. તો અહીં આપણે લખીએ 18નો આઠડો, વધી પડી 1.
હવે આપણે આ 6માં 3 નાખીએ તો 6 ને 3 9 થાય. એમાં એક વધી ઉમેરીએ એટલે 10 થાય. તો અહીં આપણે 10નું શૂન્ય કરીશું. વધી અહીં બાજુમાં 100ના સ્થાન ઉપર ચડાવશું. હવે જુઓ 2માં 3 નાખવાના છે અને પછી 1 નાખવાનો છે. તો 3 ને 2 5, એમાં 1 નાખીએ એટલે 6 અને તેમાં વધી ઉમેરીએ તો 7 થાય. તો અહીં આપણે લખવાનું 7 × 7 એટલે કે 268 ગ્રામ વત્તા 335 ગ્રામ વત્તા 105 ગ્રામ. તો જવાબ આવ્યો 708 અને અહીં બાજુમાં લખવાનું ગ્રામ. ગ્રામ આપ્યું હોય તો ગ્રામ લખવાનું અને કિગ્રા આપ્યું હોય તો કિગ્રામ. આ રીતે આપણે કિલોગ્રામ અને ગ્રામના સરવાળા કરવાના છે. હવે આપણે 7મા દાખલાની રકમ જોઈએ. દરેક વિદ્યાર્થી પોતાની સ્વાપોથીમાં સાથે સાથે લખતા જશે. હવે જુઓ 7મા દાખલાની રકમ હું વાંચું છું, તમે તમારી સ્વાપોથીમાં જોતા જજો. 5 કિલોગ્રામ 350 ગ્રામ અને 7 કિલોગ્રામ 150 ગ્રામ એટલે કે 5 કિગ્રા 350 ગ્રામમાં આપણે 7 કિગ્રા 150 ગ્રામ ઉમેરવાના છે, નાખવાના છે. તો સૌપ્રથમ આપણે અહીં કિગ્રા અને ગ્રામ લખીશું. કિગ્રા અને ગ્રામ લખીએ પછી કિલોગ્રામની નીચે કિલોગ્રામ અને ગ્રામની નીચે ગ્રામની સંખ્યા લખીશું. અહીં પહેલાં લખો કે કિગ્રા અને ગ્રામ. હવે જુઓ છે 5 કિગ્રા 350 ગ્રામ. તો કિગ્રાની નીચે 5 લખવાનું અને ગ્રામની નીચે 350 ગ્રામ. 5 કિગ્રા 350 ગ્રામ એટલે કિગ્રા નીચે કિગ્રા અને ગ્રામની નીચે ગ્રામની સંખ્યા લખવાની છે. ત્યારબાદ કીધું કે તેમાં ઉમેરવાના છે 7 કિગ્રા 150 ગ્રામ. તો અહીં વત્તાની નિશાની અને પછી કરવાનું છે કે કિગ્રાની નીચે 7 અને ગ્રામની નીચે 150. એટલે રકમ કઈ રીતે વચાય? તો 5 કિગ્રા 350 ગ્રામ તેમાં ઉમેરવાના છે 7 કિગ્રા 150 ગ્રામ. હવે એકમથી શરૂઆત કરીએ તો 0માં 0 નાખીએ તો 0માં 0 ઉમેરો તો 0 થાય. પછી 5માં 5 નાખવાના છે તો 5માં 5 ઉમેરો તો 5 ને 5 10. 10નું અહીં શૂન્ય વધી પડી 1. હવે 3માં 1 નાખવાનો છે તો 3માં 1 નાખો તો 3 ને 1 4 થાય. તેમાં 1 વધી ઉમેરો એટલે 5 થાય. હવે જુઓ બાળ મિત્રો, અહીં કાં તો તમારે ટપકું કરવાનું અથવા તો આ લીટી છે એ લંબાવી દેવાની. હવે આપણે 7માં 5 નાખવાના છે તો 7માં 5 નાખીએ તો કેટલા થશે? તમને ગણતરી કરતાં તો આવડે જ છે. તો 7માં 5 નાખીએ તો 12 થશે. તો અહીં લખવાનું એકડે બગડે 12. હવે આને વંચાય કેમ? તો 12 કિલોગ્રામ અને 500 ગ્રામ એટલે કે 5 કિગ્રા 350 ગ્રામમાં 7 કિગ્રા 150 ગ્રામ ઉમેર્યા, નાખ્યા. તો જવાબ આવ્યો 12 કિગ્રા 500 ગ્રામ. હવે આપણે 8મા દાખલાની રકમ જોઈએ. તો જુઓ 8મા દાખલાની રકમ છે 12 કિગ્રા 127 ગ્રામ અને 28 કિગ્રા 238 ગ્રામ. કિગ્રા નીચે કિગ્રા અને ગ્રામની નીચે ગ્રામની રકમ લખવાની. તો 12 કિગ્રા તો કિગ્રા નીચે લખીશું 12, ગ્રામની નીચે 127 ગ્રામ તો ગ્રામની નીચે લખીશું 127. અહીં વત્તાની નિશાની. ત્યારબાદ 28 કિગ્રા તો કિગ્રાની નીચે 28 અને ગ્રામની નીચે આ 238 ગ્રામ. તો આપણે 12 કિગ્રા 127 ગ્રામ તેમાં ઉમેરશું 28 કિગ્રા 238 ગ્રામ. હવે 7માં આપણે 8 નાખીએ અથવા તો 8માં 7 નાખીએ તો 8 ને 7 15 થાય. તો અહીં આપણે લખશું 15નો પાછળો વધી પડી 1. હવે આપણે 3માં 2 ઉમેરીએ તો 3 ને 2 5 થાય. તેમાં 1 વધી નાખીએ તો હવે 6. તો અહીં લખશું 6. હવે 2માં 1 નાખીએ તો 2 ને 1 3 થાય. અહીં ટપકું કરવાનું કારણ કે કિગ્રાની ગ્રામને જુદા પાડવા પડે. હવે આપણે 8માં 2 ઉમેરીએ
તો 8માં 2 નાખીએ તો 10 થાય, તો 10નું શૂન્ય, વધી પડી 1. હવે 2માં 1 નાખીએ તો 2 ને 1 3 થાય, અને તેમાં વધી ઉમેરીએ તો 4. 2 ને 1 3 ને 1 4. તો જવાબ આવ્યો 40 કિલોગ્રામ 365 ગ્રામ. હવે આપણે 9મા દાખલાની રકમ જોઈએ તો 137 કિગ્રા 368 ગ્રામ અને 43 કિગ્રા 284 ગ્રામ. તો 137 કિગ્રા 368 ગ્રામમાં આપણે 43 કિગ્રા 284 ગ્રામ ઉમેરવાના છે. કિગ્રા નીચે કિગ્રા અને ગ્રામની નીચે ગ્રામ લખીશું. અહીં કિગ્રા અને અહીં ગ્રામ. આ 137 કિગ્રા, તો કિગ્રા નીચે 137, 368 ગ્રામ, તો ગ્રામની નીચે 368. અહીં વત્તાની નિશાની 43 કિલોગ્રામ, તો અહીં કિલોગ્રામની નીચે 43. 100ના સ્થાનમાં કોઈ સંખ્યા નથી એટલે ત્યાં શૂન્ય લખીશું. અને 284 ગ્રામ, તો ગ્રામની નીચે અહીં 284 કરીશું. હવે 8માં 4 નાખીએ તો 8 ને 4 12નો બગડો, વધી પડી 1. હવે આપણે 8માં 6 નાખવાના છે, તો 8માં 6 નાખીએ તો 14, તેમાં એક વધી નાખીએ એટલે 15નો પાછળ, વધી પડી 1. હવે 3 ને 2 5, એમાં એક વધી ઉમેરીએ એટલે 6. અહીં ટપકું કરવાનું. હવે 7માં 3 નાખવાના છે, તો 7માં 3 નાખીએ તો 10નું શૂન્ય, વધી પડી 1. હવે 4 ને 3 7, એમાં એક વધી ઉમેરીએ એટલે 8, અને આ 1ના 1. તો જવાબ આવ્યો 180 કિગ્રા અને 652 ગ્રામ. હવે આપણે 10મા દાખલાની રકમ જોઈએ તો તે રકમ છાપેલી જ છે. તમારી સ્વાપોથીમાં આ રકમ અહીં છાપેલી જ છે, એટલે તમારે રકમ લખવાની નથી, ખાલી જવાબ જ લખવાનો છે. તેની રકમ છે કે કિગ્રા અને ગ્રામ. 2 કિલોગ્રામ 250 ગ્રામ ચાંદી વત્તા 8 કિલોગ્રામ 300 ગ્રામ ચાંદી. હવે જો એકમના સ્થાનથી શરૂ કરીએ દાખલો, તો 0માં 0 નાખીએ તો 0. 5ના આપણે અહીં 5 લખીશું. 3માં 2 ઉમેરીએ તો 3 ને 2 5 થાય, તો અહીં લખવાના 5. હવે અહીં આપણને લીટેલ આપેલી જ છે એટલે આપણે ટપકું કરવાની જરૂર નથી. હવે આપણે 8માં 2 ઉમેરીએ તો 8માં 2 ઉમેરીએ તો 10 થશે, તો અહીં લખવાનું છે 1 મીંડે 10. તો જવાબ આવ્યો 10 કિલોગ્રામ 550 ગ્રામ. બાજુમાં આપણે શું લખવાનું? ચાંદી, કારણ કે આપણને અહીં આપેલું છે કે ચાંદી. તો 2 કિલોગ્રામ 250 ગ્રામ ચાંદીમાં 8 કિલોગ્રામ 300 ગ્રામ ચાંદી ઉમેરી તો જવાબ આવે 10 કિલોગ્રામ 550 ગ્રામ ચાંદી. હવે 11મા દાખલાની રકમ જોઈએ તો કિગ્રા અને ગ્રામ. 3 કિગ્રા 350 ગ્રામ તાંબુ વત્તા 5 કિગ્રા 420 ગ્રામ તાંબુ. હવે આપણે શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્યમાં શૂન્ય નાખશું તો શૂન્ય જ થાય. 5માં 2 નાખવાના છે, તો 5માં 2 નાખીએ તો 7 થાય, તો અહીં લખવાના 7. હવે આ 4માં 3 નાખવાના છે, તો 4માં 3 ઉમેરીએ તો 7 થાય, તો અહીં લખવાના 7. હવે 5માં 3 નાખવાના છે, તો 5માં 3 નાખીએ તો 5 ને 3 8 થાય, તો અહીં લખવાના 8. બાજુમાં લખવાનું તાંબુ, તો અહીં આપણે લખીશું તાંબુ. 3 કિગ્રા 350 ગ્રામ તાંબા, એમાં ઉમેરા 5 કિગ્રા 420 ગ્રામ તાંબુ, તો જવાબ આવ્યો 8 કિલોગ્રામ 770 ગ્રામ તાંબુ. હવે 12મા દાખલાની રકમ જોઈએ તો કિગ્રા અને ગ્રામ. 15 કિલોગ્રામ 200 ગ્રામ ચોખા, તેમાં ઉમેરા છે 23 કિલોગ્રામ 350 ગ્રામ ચોખા અને વત્તા 18 કિલોગ્રામ 250 ગ્રામ ચોખા. હવે આપણે એકમના સ્થાનથી દાખલાની શરૂઆત કરીએ તો શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્ય.
પાંચમાં 5 નાખીએ તો 5 ને 5 10ની શૂન્ય, વધી પડી 1. હવે આપણે આ 3માં 2 નાખીએ તો 3 ને 2 5, તેમાં 2 ઉમેરીએ તો 7, અને તેમાં 1 વધી ઉમેરીએ તો 8. તો અહીં લખવાના 8. હવે આપણે અહીં કરીએ તો 8માં 3 અને તેમાં 5 ઉમેરવાના છે. તો 8 ને 3 11, અને તેમાં 5 ઉમેરો તો 16 થાય. તો 16નો છગડો, વધી પડી 1. હવે 2 ને 1 3, તેમાં 1 નાખીએ તો 4, અને તેમાં વધી ઉમેરીએ તો 5. તો જવાબ આવ્યો 56 કિલોગ્રામ. 800 ગ્રામ બાજુમાં લખવાનું ચોખા, એટલે કે 15 કિલોગ્રામ 200 ગ્રામ ચોખા. એમાં ઉમેરા 23 કિલોગ્રામ 350 ગ્રામ ચોખા, અને હજી ઉમેરા 18 કિલોગ્રામ 250 ગ્રામ ચોખા. તો જવાબ આવ્યો 56 કિલોગ્રામ 800 ગ્રામ ચોખા. હવે આપણે 13મા દાખલાની રકમ જોઈએ તો કિગ્રા અને ગ્રામ. 127 કિગ્રા 250 ગ્રામ ખાંડ વત્તા 356 કિગ્રા 100 ગ્રામ ખાંડ વત્તા 263 કિલોગ્રામ 250 ગ્રામ ખાંડ. શૂન્યમાં શૂન્ય નાખીએ તો શૂન્યનું શૂન્ય, 5 ને 5 10નું શૂન્ય, વધી પડી 1. 2 ને 3, 3માં 2 નાખો તો 5, અને 1 વધી ઉમેરીએ એટલે 6 થાય. હવે આપણે આ 6 ને 3 9, તેમાં 7 નાખો એટલે 16નો છગડો, વધી પડી 1. હવે આપણે આ 6 ને 5 11, તેમાં 2 નાખો તો 13, અને 1 વધી ઉમેરો એટલે 14, 14નો ચોગડો, વધી પડી 1. 3 ને 2 5, ને 1 6, અને 1 વધી ઉમેરો એટલે 7. તો જવાબ આવ્યો 746 કિલોગ્રામ. 600 ગ્રામ ખાંડ. અહીં બાજુમાં લખવાનું ખાંડ. હવે આપણા પ્રશ્ન 12માની રકમ છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. આપણા પ્રશ્ન 12ની સૂચના શું છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. હવે પહેલો પ્રશ્ન છે કે 85 કિલોગ્રામ 150 ગ્રામ ઘઉંમાં 35 કિલોગ્રામ 250 ગ્રામ ઘઉં ઉમેરો. આપણે ઉમેરવાના છે એટલે કે વત્તા કરવાના છે, સરવાળો કરવાનો છે. તો પહેલાં આપણે લખશું કિલોગ્રામ, અને અહીં ગ્રામ, એટલે કે કિગ્રા અને ગ્રામ. કિગ્રા નીચે કિગ્રા તો 85 કિગ્રા, તો કિગ્રા નીચે 85, ગ્રામની નીચે 150 ગ્રામ. અહીં લખશું ઘઉં વત્તા આ 35 કિગ્રા 250 ગ્રામ, તો 35 કિગ્રા 250 ગ્રામ ઘઉં. શૂન્યમાં શૂન્ય નાખીએ તો શૂન્ય, 5 ને 5 10નું શૂન્ય, વધી પડી 1. 2માં 1 નાખીએ તો કેટલા થાય? 2માં 1 નાખીએ તો 3 થાય, અને તેમાં 1 વધી ઉમેરીએ એટલે 4 થાય. તો અહીં લખવાના 4. અહીં ટપકું અથવા તો લીટી કરી નાખવાની. હવે 5માં 5 નાખવાના, તો 5માં 5 નાખીએ તો 5 ને 5 10 થાય. તો અહીં આપણે 10નું શૂન્ય, વધી પડી 1. હવે આપણે 8માં 3 નાખવાના, તો 8 ને 3 કેટલા થાય? તો 8 ને 3 11 થાય. તેમાં 1 વધી ઉમેરીએ એટલે 12 થાય. તો અહીં લખશું એકડે બગડે 12. તો 85 કિલોગ્રામ 150 ગ્રામ ઘઉંમાં 35 કિલોગ્રામ 250 ગ્રામ ઘઉં ઉમેરતા જવાબ આવ્યો 120 કિલોગ્રામ 400 ગ્રામ. બાજુમાં લખવાનું ઘઉં. હવે આપણે બીજા દાખલાની રકમ જોઈએ તો 92 કિગ્રા 475 ગ્રામ બટાકામાં 73 કિગ્રા 225 ગ્રામ બટાકા ઉમેરો. પહેલાં અહીં કિગ્રા અને ગ્રામ લખીએ. કિગ્રાની નીચે 92 કિગ્રા 475 ગ્રામ બટાકા વત્તા આ 73 કિગ્રા 225 ગ્રામ બટાકા વત્તા 73 કિગ્રા 225 ગ્રામ બટાકા. હવે આપણે 5માં 5 નાખીશું. તો 5માં 5 નાખીએ તો કેટલા થાય? તમને ખ્યાલ જ છે. 5માં 5 નાખીએ તો 10, 10નું શૂન્ય, વધી પડી 1. હવે 7માં 2 નાખો, તો 7માં 2 નાખીએ તો 9 થાય, અને તેમાં 1 વધી ઉમેરીએ એટલે 10 થશે.
તો 10નું શૂન્ય, વધી પડી 1. હવે 4માં 2 નાખવાના, તો 4માં 2 નાખીએ તો કેટલા થશે? 4માં 2 નાખીએ તો 6 થાય, અને તેમાં એક વધી ઉમેરીએ એટલે 7 થાય. આ લીટો લંબાવી દો તો પણ ચાલે. હવે આપણે 3માં 2 નાખીએ, 3માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 5 થાય. તો અહીં લખવાના 5. હવે આપણે 9માં 7 નાખવાના, અથવા તો 7માં 9 નાખવાના. તો 7માં 9 નાખીએ તો 16 થશે. તો અહીં લખવાનું એકડે છકડે 16. 165 કિલોગ્રામ 700 ગ્રામ, બાજુમાં લખવાનું બટાકા. તો 92 કિગ્રા 475 ગ્રામ બટાકા, એમાં આપણે ઉમેર્યા 73 કિગ્રા 225 ગ્રામ બટાકા. તો જવાબ આવ્યો 165 કિલોગ્રામ 700 ગ્રામ બટાકા. હવે આપણે ત્રીજા દાખલાની રકમ જોઈએ. તો તેની રકમ છે 227 કિલોગ્રામ 338 ગ્રામ લોખંડમાં 143 કિગ્રા 284 ગ્રામ લોખંડ ઉમેરો. એટલે કે આપણે સરવાળો કરવાનો છે. તો પહેલાં લખશું કિગ્રા અને ગ્રામ. કિગ્રા નીચે કિગ્રા અને ગ્રામની નીચે ગ્રામ. 227 કિગ્રા 338 ગ્રામ લોખંડ. અહીં વત્તાની નિશાની. 143 કિગ્રા, તો કિગ્રા નીચે લખશું 143. 284 ગ્રામ, તો ગ્રામની નીચે લખશું 284, બાજુમાં લખશું લોખંડ. હવે 8માં 4 ઉમેરીએ, તો 8માં 4 નાખશું તો 8 ને 4 12 થાય. તો અહીં 12નો બગડો, વધી પડી 1. હવે 8માં 3 નાખીએ, તો 8 ને 3 11, તેમાં એક વધી ઉમેરીએ એટલે 12. તો 12નો બગડો, વધી પડી 1. હવે 3માં 2 નાખીએ, તો 3 ને 2 5 થાય, તેમાં એક વધી ઉમેરીએ એટલે 6. તો અહીં લખીએ 6. અહીં ટપકાની નિશાની. 7માં 3 નાખીએ, તો 7 ને 3 10, અહીં 10નું શૂન્ય, વધી પડી 1. હવે 4 ને 2 6, તેમાં એક વધી ઉમેરીએ એટલે 7, અને 2 ને 1 3. તો જવાબ આવ્યો 370 કિલોગ્રામ 622 ગ્રામ, બાજુમાં લખવાનું લોખંડ. તો આ રીતે 227 કિલોગ્રામ 338 ગ્રામ લોખંડમાં આપણે 143 ગ્રામ 284 143 કિલોગ્રામ 284 ગ્રામ લોખંડ ઉમેર્યું. તો જવાબ આવ્યો 370 કિલોગ્રામ 622 ગ્રામ લોખંડ. તો જુઓ બાળમિત્રો, આ સાથે આપણો આ 12મો પ્રશ્ન અહીં પૂરો થયો. સાથે સાથે આ લેક્ચર પણ અહીં પૂરો કરું છું. આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું. આવજો.